હેલો ગાઈસ, સીતારામને બક્કર તો મસ્ત મજાનું સવાર થયું ને બસ જો હવે આ તો ઉઠવાની તૈયારીમાં હે. આ તો કામ કરતા આવી જોઈએ કે મારે મુંડળાને લઈને નીચે જાવી છે તેવું આતાને કોફી બોફી દે પછી જાય. ભાઈ આવવા નથી. ભાઈ કે મારે પરોઠા ખાવા હે તેવું કે હાલો પરોઠા બનાવી નાખીએ કે ઈ બાને હું ખા. તો જો અહીંયા હું પરોઠા બનાવવા દેખાય છે. તો એવું છે દાદુ ઉઠે તો એની વાટ જોવા કામ કરતા. દાદુ ઉઠે તો ગા ભાઈ કંઈક કરે ખબર નહીં નાવા ધોવાનું. तो चलो दादू उठ जाता है फिर हम जाते हैं भाई के पास. ओके तो आपको कैसे देगा बच्चा Laila Laila ami liston imlita pero ami lo de eso because todo ma lo paja ani lo de ma ni da be e mate da be ma ni samati masis asal dato આ તો કે તું એ કે રાતે કામ કીધું ખબર નહીં આતાની ફોન લાગે કે હું તો ફોન ચાલુ એટલે કંઈક પણ જોતી હતી ને ઇન્ડિયન ફોન ચાલુ રેગો જોતા ને હેન્ડ સ્પ્રીમાં અહીંયા સેન્સર વાળી છે ને એટલી લાગે ખબર નહીં મળી તે કે તું રાતે બરાબર હતું ને કે હું તો ખબર નહીં કામ બોલતી હું તો નીંદરમાં હતી ને આ તો રડા બેસી જવું આપણા થેપલા ચડવા માંડ્યા ને દાદુને થોડોક શ્વાસની તકલીફ થાય તો બધી બારી બારણા ખોલી નાખ્યા. જો બારી ખોલી નાખી બારણું અહીંયા ફટાફટ બનાવી આતા દે ત્યાં સડી આ તો જોવાય ટીવી જોઈ અને મોના તો ચાલો અને મોના ખાલી મારે એટલું જ કહેવાય મોના જઈએ तो लेट्स गो ब्रो. नीचे आ गया. आज नो वातावरण है गाइस इस धूल उड़े के जाकर है कहाँ है कहीं खबर नहीं पड़ती. चलो देखते हैं नीचे जाके. हमें जो हमारा पथड़ा लेना देख लियो. अब देखते हैं आज कितना हाँ आज तो वेलो है आता ही वेलो उठा झट पासी भागे आवाना. हाय माँ गाइस इस बार तो हाँ वराड़ है आई नो वराड़ उठती એવું લાગે ટાઈટ. હું તો આવું જાડું પાડું પહેરી નાખું આવું ધૂળ ને આવું વરાડ ઉડે. જો હું તમને બતાવું જો તો આવું ધૂળ જો વા ભાઈ બેઠો. એ ભાઈ 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 પરણવાનો છે હવે. હાલા તો જરીક જાય માર દેવું પડતું ને. જો હરખ પદુડો અગાઈ થગી એટલે હરખ થાય. ભાઈ પણ એટીકેટીમાં આવ્યો પણ ભાઈની એક શરત છે મારો 25,000 સબસ્ક્રાઈબર થાય એ પછી જ મારો વિડીયોમાં આવીએ. એટલે હજુ 5,000 થયા એ પછી જ આવીએ ભાઈ મારો. એ પેલા નહીં આવે. હાથો ધોવા નાખીએ. ભાઈ કહેતા હતા વિડીયો ઉતારતી નહીં નકર કામ મારે આઈને ફેરવું પડે. આ તા કામ ધૂળ જેવું ભાઈ જો એ બોલી ગઈ ને એવો હે ને દોડે મસ્તીના પરોઠા બતાવો. હવે ખાવા માંડીએ. હાથ રૂમાલ ભૂલે ગઈ બાપ. હાલે કામ આપણે હું તો અહીંયા જ લુવા મોસ્ટ ઓફ બધા અહીંયા જ લુતા. હાસુ બોલજો કમેન્ટ કરજો. देखो गाइस जो चाय देखो चाय नो थारे तू आ रही थी और देखो हालो तो हालो खावा पेट नो खाडो पूरा नास्तो ने बपोरा आज બધુંય ભાઈ આખી પથારી ફેરવે નથી મને હા ખીજ. તો ચલો ગાઈસ इस ભાઈએ મોનોડા ને લઈ લીધી હે ને મારે હે ને જો આ ગુલાબ જો કેવું મસ્તીનું ગુલાબ લઈને પછી એની ફોટા પાડવા હે. કોઈ મને ખીચકાતું નહીં મારે તોડવું સોરી. એકદમ મસ્તીની સ્મેલ આવે. હવે હું ફોટા પાડીશ. ભાઈને પણ ફોટા પાડવા હે વિડીયો ઉતારવા હે ત્યાર તમ થઈને આવ્યો.
चो भाई जाए भाई भाई मेरा वीडियो में नहीं आ रहा मैं क्या करूँ हजी तमने टूंक समय में घણા એવા નવા નવા ચહેરામાં દેખા હે તો આ જોવો વાતાવરણ તો જોવો હાવ ધુખેર હું તમને દેખાડા હા ધુખેર ને હાવ વરાડું ફાટે ઉડાડે નાખે વજે ત્યાં ના મારો ગુલાબ જોવો સોરી માય ગુલ્લુ અણિયારી આંગળી યાદ મને આવતી આજ થોડોક આ વધી જાય ગાઈસ અહીંયા યુદ્ધ પૂરું છે કોઈ સમજી લ્યો ને ઘડીક લાગે ને સાયરન કોઈ ખબર નથી પડતી યુદ્ધ કરતા તા વાવડો ભારી લાગ્યો ના ભાઈ ભાઈ આને તો હું ને કરતો હોય કામ કારકરો કરતો હોય દરિયામાં વાવાઝોડું હોય એવું દેખાય ત્યાં હાંભું જવાય ને જતા હા ઉડે ધૂળ હા આંખો અંજાઈ જાય ને આવા બધા યુદ્ધ જેવું કઈ કે નહીં ઈ આપણી ન કહે યુદ્ધ જેવું કઈ હે ઈ પારવું ઓલું ન કે જીરું પારવું છે કોણ કારા ખુકારો કારા ઓલું થઈ જાય ને લીલોતરો કે કાંઈ હોય ન કે ખુકારો આવ્યો આ યુદ્ધનું પણ એવું છે તો ચલો ગાઈસ હવે હું ભાઈ પાસે ઘડીક બે દર શુક્ર શનિ અમી જઈએ મહેમાન થઈને પાછા અમારે મહેમાન આવ્યા છે કારણ કે આ યુદ્ધને લીધે અમીને જ જઈએ ગયા એટલે મલક બધા મહેમાન અમારે આવ્યા છે જો אבל הוא קיצוני. અને એક સાઈડ અમારા મહેમાન પૂરા થયા હતા આતાના મહેમાન આવ્યા દેખો બેત્યાઓન תודה רבה. હેલો જો અહીંયા અમારા બધાને માછલી જ ભાવે એટલે એ જ બનાવવું પડે 10 ચૂટકી બનાવવું પડે સવારે ભાઈ માટે અત્યારે અમારા હાથના મહેમાન માટે દેખો જોવો તો ખાઈ પીને પરવાયા ને તો સાયરન વહી ગઈ બધા ન્યૂઝ જોવે એલર્ટ આવ્યું જો પાછું વાગીએ આ દિશામાં આવીએ તો બધા ઘરમાં ભાગીએ બાકી જો બધા ન્યૂઝ જોવે તો ઘણા અહીંયા જે પૂછે છે કે સાયરન વાગે તો તમે કામ કરો સાયરન કેવા હાટું વાગે તો સાયરન જ્યારે હે ને ઈરાનમાંથી ગમે નથી મિસાઇલ નીકળે ને ઇઝરાયલ અંદર એન્ટર થાય ને ત્યારે સાયરન વાગે ખાલી એલર્ટ આવે એ કે ભાઈ હેવ ઇઝરાયલના અંદર મિસાઇલ એન્ટર થઈ છે અને એ પછી જો કઈ દિશામાં જાય આપણે ધારો કે પોરબંદર છે કુતિયાણા છે બગવદર છે આગળ બગવદર સાઈડ વરવાની હોય તો ન્યા વાગે એ આખા ઓલામાં સાયરન પહેલાં એલર્ટ તો બધાને આવે જ પછી જો બગોદર થઈને જતી હોય તો બગોદરમાં ઢોલ વાગે કુતિયાણે જતી હોય તો કુતિયાણામાં ઢોલ વાગે એવી રીતના હે સમજણ એટલે જો અટાણે જો સાયરન વાગ્યું હે એલર્ટ આવ્યું છે મતલબ કે જો સાયરન બરાબર વાગીએ તમે ઘરમાં બધા સેફ્ટી રૂમમાં વ્યા જાય બસ એટલું નોર્મલ થિંગ્સ એટલું જ છે અટાણે બધા ન્યૂઝ જોવે છે કે કઈ જગ્યાએ કાં કાં એલર્ટ ફોનમાં તો એલર્ટ આવે છે તમારા ફોનમાં એ એપ હોય કે ન હોય ગમે તમે હજે ઇઝરાયલમાં એન્ટર થઈ રહ્યા હોય ને તો એ સાયરન વાગે ને તો તમારા ફોનમાં એ એપ્લિકેશન હોય કે ન હોય નોટિફિકેશન આવે છે સેફટીવાળી જગ્યા હોય ત્યાં તમે એને આજુબાજુ રહેજો ગમે ત્યારે મિસાઇલ જો તમારા ઉપરથી નીકળે તમારે ત્યાં જવાનું પણ હજે એન્ટર થઈ છે ખાલી તાત્પર્ય એટલું જ છે ઓકે હાલો તો પાણી પીવું હોય તો પાણી ચા દૂધ ને બધું મારે એક જ ગ્લાસ મોનુ જે ગદલ કે જો અમારા 3 પતિના શોખીન બધા બેનુસ यहाँ तो हमारे तो कायम हाथ में है युद्ध हो कि कुछ भी हो अँ एज यूजुअल ही चाले